નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. રેલવે એનટીપીસી નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝમાં જે અત્યારે વેકેન્સીઓ બહાર પડી રહી છે, 8,500થી પણ વધારે વેકેન્સીઓ બરાબર 21 તારીખથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે ગ્રેજ્યુએશન માટે, અને અંડર ગ્રેજ્યુએટ માટે 28 તારીખથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. તો 8,500થી પણ વધારે વેકેન્સીઓ છે. એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. તો આજે આપણે એક સેશન લઈને આવ્યા છે તમારી સામે કે જેની અંદર રિઝનિંગમાં સિરીઝ નામનો એક ટોપિક પૂછાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, લગભગ 1-2 માર્ક્સનો એક્ઝામમાં પૂછાય જ છે. ઓકે, સાથે સાથે ગ્રુપ ડી વાળા વિદ્યાર્થી મિત્રોને પણ આ બહુ જ અગત્યનો ટોપિક છે, એના માટે પણ ખૂબ કામનું છે. સાથે સાથે એસએસસી સીએચએસએલ ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ, એસએસસી એમટીએસની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ સેશન ખૂબ જ મહત્વનો સાબિત થશે. અને ઘણા વિદ્યાર્થીઓ કહે છે સાહેબ રેલવે એનટીપીસી માટે કંઈક અમને તૈયારી કરાવો, કંઈક નવી બેચ લાવો. તો નવી બેચનું પણ અનાઉન્સમેન્ટ હું કરીશ. નવી બેચ પણ આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છે રેલવે એનટીપીસી માટે, સ્પેશિયલ રેલવે એનટીપીસીની લાઈવ બેચ. જોઈએ તો સેશનને આગળ વધારી, અને ખાસ પાછલા વર્ષના પૂછાયેલા પ્રશ્નો જ આ એટલા માટે થંબનેલમાં મારે લખવું પડે કેમ કે ઘણા વિદ્યાર્થીઓ કે સાહેબ રેલવેમાં કયા ટાઈપના પ્રશ્ન પૂછાય છે. એક્ઝેક્ટલી પાછળના વર્ષના પ્રશ્નો જ આવતા હોય છે, અને પાછળના વર્ષના જે પ્રશ્નો આવે છે ખાલી ફક્ત અને ફક્ત વેલ્યુઝ ચેન્જ થતી હોય છે, બાકી પેટર્ન એ જ હોય છે. તો તમે જોશો આજે પાછલા વર્ષના પ્રશ્નો મેં લીધા છે સિરીઝના, અને બહુ મસ્ત મજાનો ટોપિક છે. અને આની અંદર તમે જોશો અલગ અલગ પેટર્નના પ્રશ્નો પૂછાયેલા છે, અને એ જ પેટર્નો પાછી આવતી હોય છે. રેડી? તો તમને પ્રોપર આઈડિયા આવે, પ્રોપર એક ડાયરેક્શન મળે કે આ જ ડાયરેક્શનમાં તૈયારી કરવાની છે. ચાલો તો સેશનને આગળ વધારીએ. તો તમે જોશો રેલવે એનટીપીસી માટે સ્પેશિયલ લક્ષ્ય લાઈવ બેચ, નામ છે બેટા લક્ષ્ય લાઈવ બેચ. એનટીપીસી માટેનો સ્પેશિયલ લાઈવ બેચ છે. આ બેચ 29 તારીખથી સ્ટાર્ટ થઈ રહ્યો છે. ટાઈમ છે સવારે 8:30 થી 10:30. ગ્રેજ્યુએશન વાળા વિદ્યાર્થીઓ પણ આ બેચ લઈ શકે છે, અને જે અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ એઓ પણ આ બેચ લઈ શકે છે. ગ્રેજ્યુએશન અને અંડર ગ્રેજ્યુએટને અલગ તૈયારી નથી કરવાની, તૈયારી એક જ છે. આ એક જ બેચની અંદર બે અલગ અલગ પોસ્ટ છે. ગ્રેજ્યુએશન માટેની અલગ અલગ પોસ્ટ છે, અને અંડર ગ્રેજ્યુએટની અલગ અલગ પોસ્ટ છે. બેઉ માટેની તૈયારી પણ એક જ છે. ડિફિકલ્ટી લેવલ થોડું અલગ અલગ હશે. ગ્રેજ્યુએશનનું થોડું સારું હશે, અંડર ગ્રેજ્યુએટનું થોડું ઇઝી લેવલ હશે. રેડી? તમને અહીંયા બુકો પણ સાથે પ્રોપર મળશે. બરાબર છે? સાથે સાથે વાત કરીએ બેચની વિશેષતાઓમાં, તો 250 થી વધારે કલાકના લાઈવ લેક્ચર, CBT 1 અને 2 ની તૈયારી, વીકલી કરંટ અફેર્સ, મોક ટેસ્ટ, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, લેક્ચર પીડીએફ, લાઈવ લેક્ચર જોયા પછી લેક્ચર રેકોર્ડેડ પણ જોઈ શકાશે, અને 100 પ્રશ્નોની એક્ઝેક્ટ રેલવેનું કન્ટેન્ટ તમને મળશે. બરાબર છે? આ 100 પ્રશ્નોની અંદર પૂછાયેલા પ્રશ્નો, આ તે બધી જ વસ્તુ હું તમને પ્રેક્ટિસ માટે આપીશ, અને આ હાર્ડ કોપી મળશે એ વસ્તુ અલગ છે. ઓકે, ચાલો તો સેશનને આગળ વધારીએ. તૈયારી તમને ગુજરાતી ભાષામાં કરાવીશું, કેમ કે એક્ઝામ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો એટલા માટે. રેડી? ચાલો તો વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન જરૂર ડાઉનલોડ કરી લેજો. તો હવે આપણે કન્સેપ્ટ સમજીએ પહેલા સિરીઝનો. સિરીઝનો એટલે કે શ્રેણી, એનો કન્સેપ્ટ સમજીએ. જનરલી શ્રેણી અલગ અલગ પ્રકારમાં પૂછાતી હોય છે. બરાબર છે? એક તો નંબર સિરીઝ પૂછાય, એટલે કે જેમાં સંખ્યા આપેલી હોય. બરાબર છે? એક આવે નંબર સિરીઝ. બરાબર? ત્યાર પછી આવશે આલ્ફા સિરીઝ. એમ કહી શકાય આલ્ફા સિરીઝ, એટલે કે જેની અંદર આલ્ફાબેટ આપેલા હોય છે. એક આવે નંબર સિરીઝ અને એક આવે આલ્ફા સિરીઝ. બરાબર? જેમાં લેટર હોય, આલ્ફાબેટ હોય, નંબર હોય. રેડી? તો આ જનરલી 2 પ્રકારની સિરીઝ હોય છે. બીજી વસ્તુ કે સિરીઝને શીખવા માટે સૌથી પહેલા તમને 1 થી 20 ના, બરાબર છે, 1 થી 20 ના તમને ઘડિયા ખબર હોવા જોઈએ પ્રોપર, જેને ઇંગ્લિશમાં આપણે ટેબલ્સ કહીએ. ટેબલ્સ કહીએ આપણે. બરાબર છે? પછી 1 થી 30 ના તમને વર્ગ આવડવા જોઈએ, અને 1 થી 15 ના તમને ઘન આવડવા જોઈએ. આટલી વસ્તુ બેઝિક છે. અને હું તો એમ કહું કે ફક્ત સિરીઝ માટે નહીં, પણ કમ્પ્લીટલી જો તમારે ગણિત પ્રોપર વ્યવસ્થિત શીખવું હોય, બરાબર છે, અને ગણિતમાં તમારે થોડી સ્પીડ વધારવી હોય, ખાસ ધ્યાન આપજો, સ્પીડ લાવવી હોય, બરાબર છે, તો તમને આટલી 3 વસ્તુ બેઝિક આવડવી જોઈએ. એટલે જે વિદ્યાર્થી મિત્રો બેચમાં જોડાવા માંગે છે, જે વિદ્યાર્થી મિત્રો રેલવે એનટીપીસી ની તૈયારી કરવા માંગે છે, અહીંયાથી તૈયારી કરો, બીજે ગમે ત્યાંથી તૈયારી કરો, એ પહેલા આટલી વસ્તુ ખાસ કરી લેજો.
આટલી વસ્તુની જો તમારી પ્રોપર તૈયારી હશે તો ગણિતમાં પ્રોપર સમજાશે, છેદ ઉડાવતા આવડશે, સ્પીડ વધશે, આ બહુ જ હેલ્પ કરશે. ઓકે, એટલે સિરીઝમાં તો કામનું છે જ, સાથે સાથે મેથ્સના તમામ ચેપ્ટરોમાં બહુ જ કામના છે. ઘડિયા, ત્યાર પછી વર્ગ અને ઘન. રેડી? હવે નંબર સિરીઝ અને આલ્ફા સિરીઝની વાત કરીએ તો સિરીઝમાં અલગ અલગ ટાઈપની પેટર્નો આવશે. બરાબર, જેમ કે ઓડ નંબર સિરીઝ આવે. ઓડ નંબરનો મતલબ શું થાય છે? ઓડ નંબરનો મતલબ થાય એકી સંખ્યાવાળી સિરીઝ. એકી સંખ્યાવાળી સિરીઝ એટલે કે તમને એકી સંખ્યા ખબર હોવા જોઈએ. 1, 3, 5, 7, 9 એન્ડ સો ઓન. એકી સંખ્યા ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ ઇવન નંબર સિરીઝ ખબર હોવી જોઈએ કે ભાઈ ઇવન નંબર કોને કહેવાય, જેમ કે 2, 4, 6, 8, 10 એન્ડ સો ઓન. ત્યાર પછી તમે પ્રાઇમ નંબર ખાસ ખબર હોવી જોઈએ. વોટ ઇઝ ધ પ્રાઇમ નંબર? પ્રાઇમ નંબર એટલે કે બેટા અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા જેમ કે 2, 3, 5, 7, 11, 13. બરાબર છે. આ બધી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા છે. સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે 2. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે. તો આ કન્સેપ્ટ ખબર હોવું જોઈએ. સાથે સાથે વાત કરીએ આપણે તો તમને વર્ગ અને ઘનની પેટર્ન પર સિરીઝ પૂછાય. તમને વર્ગ અને ઘનની પેટર્ન પૂછાય, જેમ કે 4 છે, બરાબર છે, ત્યાર પછી 9 છે, 16 છે, 25 છે, 36 છે. તો એનો મતલબ આ 2 નો વર્ગ છે, આ 3 નો વર્ગ છે, આ 4 નો વર્ગ છે, આ 5 નો વર્ગ છે, આ 6 નો વર્ગ છે. આવી પેટર્ન પર સિરીઝ પૂછાય. ત્યાર પછી તમને ઘનની પેટર્ન પર પૂછાય. 1 છે, 8 છે, 27 છે, 64 છે. તો તમને ખ્યાલ આવશે આ 1 નો ઘન છે, 2 નો ઘન છે, 3 નો ઘન છે, 4 નો ઘન છે, લાઈક ધેટ. રેડી? એનો મતલબ સિરીઝની અંદર રાઈટ. બીજી વસ્તુ કે આલ્ફા સિરીઝ એ પૂછાય. આલ્ફા સિરીઝનો મતલબ અહીંયા માની લો કે એ બી છે, પછી અહીંયા ડી ઈ છે, પછી અહીંયા જી એચ છે. રેડી? તો અહીંયા શું આવે તો તમને ખબર હોવી જોઈએ. પહેલા તો એ ટુ ઝેડ એને આપણે નંબર આપ્યા છે 1 થી 26. રેડી? એનો મતલબ અહીંયા તમે જોશો તો આ 1 અને 2 છે, આ 4 અને 5 છે, આ 7 અને આ 8 છે. એનો મતલબ આની વચ્ચે +1 છે, આની વચ્ચે +1 છે, આની વચ્ચે +1 છે. પણ અહીંયા તમે કનેક્ટ કરશો તો પણ +1 છે, અહીંયા તમે કનેક્ટ કરશો તો પણ +1 છે, અહીંયા તમે કનેક્ટ કરશો એટલે કે +1 8 9 10 તો અહીંયા આવશે 10 નંબર. બરાબર? 8 9 10 5 6 7 1 2 3 4 10. તો પછી અહીંયા +1 એટલે કે 11. હવે 10 પર જે છે અને 11 પર કે છે તો અહીંયા સિરીઝમાં જે કે આવે. આ ટાઈપની આલ્ફા સિરીઝ આવે. સમજાય છે? આ ટાઈપની આલ્ફા સિરીઝ આવે. વર્ગ આવે, ઘન આવે, એકી સંખ્યા આવે, બેકી સંખ્યા આવે, અવિભાજ્ય સંખ્યા આવે. તો આ ટાઈપની જે સિરીઝ આવશે એને આલ્ફા સિરીઝ, નંબર સિરીઝ કહેવાશે. બીજી અમુક પેટર્નની તમને વાત કરું ને તો પેટર્નમાં તમને આવી પેટર્ન જોવા મળશે. પેટર્નમાં તમને જોવા મળશે ડિફરન્સનો ડિફરન્સ. પેટર્નમાં તમને જોવા મળશે ડિફરન્સનો ડિફરન્સ. મતલબ નંબર આપેલા છે એનો ડિફરન્સ તમને પેટર્નમાં જોવા મળશે. સમજાય? બીજી પેટર્ન તમને જોવા મળશે તો ગુણ્યા 2 પ્લસ 2, ગુણ્યા 3 પ્લસ 3, આવી રીતે ગુણ્યા 1 પ્લસ 1, આવી રીતે તમને જોવા મળશે. રેડી? પછી આ પેટર્ન તમને જોવા મળી. બીજી પેટર્ન તમને એવી જોવા મળે કે ગુણ્યા 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4, આવી પેટર્ન તમને જોવા મળે. ત્યાર પછી તમને પેટર્ન આવી જોવા મળે એ ગુણ્યા 0.5 પ્લસ 1 ગુણ્યા 0.5 પ્લસ 2 ગુણ્યા 0 સોરી આપણે અહીંયા 1.5 લઈએ. આવી રીતે 1.5 પ્લસ 2 ગુણ્યા 2.5 પ્લસ 3. તો આવી બધી તમને પેટર્નો જોવા મળશે. હવે આ બધી પેટર્નો તમને ત્યારે જ આઈડિયા આવશે જ્યારે તમે પ્રશ્નો સોલ્વ કરશો. કારણ કે ડિફરન્ટ ટાઈપના પ્રશ્નો હશે, અલગ અલગ બધા જ પ્રશ્નોમાં પેટર્ન હશે. તો જેટલા પ્રશ્નોની પ્રેક્ટિસ કરશો ને એટલી નવી પેટર્નો ખબર પડશે. હવે સમજો કે 500 પ્રશ્ન કરો ને તો 501 માં નવો જ પૂછાશે. બટ તમે એ 500 પ્રશ્ન જે સોલ્વ કર્યા હોય ને એમાં જે તમારું દિમાગ પ્રોપર યુઝ થયું હોય ને એ દિમાગ આગળનો 501મો પ્રશ્ન સોલ્વ કરી શકશે તમારો. કેમ કે એ તમારું લેવલ બની ગયું હોય સોલ્વ કરવા માટેનું.
કારણ કે તમે અલગ અલગ પેટર્નને ફેસ કરી છે, અલગ અલગ પેટર્નને તમે સોલ્વ કરી છે, એટલે એ જે પ્રેક્ટિસ કરીને એ પ્રેક્ટિસ નવો પ્રશ્ન તમને સોલ્વ કરાવી શકે. આ જ એક્ઝેક્ટલી કોમ્પિટિટિવ એક્ઝામનું મેઇન છે, બરાબર છે. મેઇન કન્સેપ્ટ કોમ્પિટિટિવ એક્ઝામમાં મેઇન વસ્તુ આ જ છે કે તમે અલગ અલગ પ્રશ્નોની જે પ્રેક્ટિસ કરશો ને, એ જે પ્રેક્ટિસ કરીને જે દિમાગ પ્રોપર જે થયું ને, તમારું લેવલ બન્યું ને, એ લેવલ તમારા નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરાવશે. રેડી? તો પ્રેક્ટિસ બહુ જરૂરી છે. કોઈ પણ ચેપ્ટર લઈ લો, પ્રેક્ટિસ બહુ જ જરૂરી છે. તો આપણે આ સિરીઝના પ્રશ્નો જોઈશું, એટલે તમને આઈડિયા આવી જશે. ચલો, પહેલો પ્રશ્ન જોઈએ આપણે. 590, 605, 588, 607 અને 586. તો તમને નંબર જોતા તમને થોડો આઈડિયા આવી જવો જોઈએ કે અહીંયા 90 છે ને અહીંયા 88 છે, અહીંયા 5 છે ને અહીંયા 7 છે. તો હું તો આની સાથે આને કરેક્ટ કરી દઉં તો -2 દેખાય છે, અને આની સાથે આને કનેક્ટ કરી દઉં તો મને અહીંયા +2 દેખાય છે. રેડી? હવે આની સાથે હું આને કનેક્ટ કરું તો અહીંયા પાછા -2 છે. 88 માંથી 2 જાય તો 86, અને 7 માંથી 2 જાય, 7 વત્તા 2 કરો તો પછી 9 આવે. એનો મતલબ અહીંયા મને 609 દેખાવા જોઈએ. ઓપ્શન બી ઇઝ યોર કરેક્ટ આન્સર. પતી ગયું. કેટલું સરળ હતું. બસ ખાલી ઓબ્ઝર્વેશન કાફી છે. ઓબ્ઝર્વેશન કાફી છે એનો મતલબ સમજાય છે તમને કે તમારે નંબરને જોવાના છે કે શું એકબીજા સાથે રિલેટ કરે છે, શું એકબીજામાં રિલેશન છે, શું વર્ગનો રિલેશન છે, શું ઘનનો રિલેશન છે, શું ડિફરન્સનો રિલેશન છે, શું અવિભાજ્ય સંખ્યા છે, શું એકી છે, શું બેકી છે. આ બધી વસ્તુઓ ખાસ જોવાની છે, એટલે ઓટોમેટિકલી તમને ખબર પડી જશે. 609 યુઝર આન્સર. હવે આ વસ્તુનો આઈડિયા તમને ત્યારે જ આવશે જ્યારે તમે ઘણા બધા પ્રશ્નોની પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસથી જ આઈડિયા આવશે, ખાલી જોવાથી આઈડિયા નહીં આવી જશે. તમે આ સેશન કદાચ જોઈ લો, ચલો 30 પ્રશ્ન 35 પ્રશ્ન મેં તમને સમજાવ્યા, તમે જોઈ લીધું, પછી બસ જોવાથી આઈડિયા નહીં આવશે. પછી એના પછી તમારે બેચની અંદર તમે તેના જોડાવ છો તો પ્રશ્નોની પ્રેક્ટિસ કરવી પડશે. તો પ્રેક્ટિસથી જ આઈડિયા આવશે. ચલો આગળ વધીએ. 1331, 729, 343, 125. તો તમને થોડો આઈડિયા આવવો જોઈએ. મેં તમને શરૂઆતમાં જ કીધું સેશનની કે તમને વર્ગ અને ઘન આવડવો જોઈએ. જેને વર્ગ અને ઘન યાદ હશે ને, એના દિમાગમાં અંદરથી પેલો દિમાગમાં કીડો કહેશે કે વર્ગ અને ઘન પાસે જા, અને આ દેખાય તો એટલું સુપર આયોજન છે. 5 નો ઘન, 7 નો ઘન, 9 નો ઘન, 11 નો ઘન, 5, 7, 9, 2 અને પાછો એકી સંખ્યાનો ઘન. એનો મતલબ અહીંયા 3 નો ઘન. 3 નો ઘન અહીંયા 27. જો આન્સર આવી ગયો ઓપ્શન બી. છે કે નહીં? આવી રીતે થાય. સમજાય? એકી સંખ્યાનો ઘન. આઈ હોપ તમને બહુ સારી રીતે ખબર પડતી હશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 9.6, 8.4, 7.2, 6 અને ક્વેશ્ચન. હવે જો તમને ડાયરેક્ટ આમાં નથી આઈડિયા આવતો કે શું કરવાનું છે, તો કદાચ ડાયરેક્ટ આઈડિયા નહીં આવે તો મારા હિસાબથી તમારે શું કરાય, ડિફરન્સ લઈ લેવાય. 6 માંથી 4 જાય તો 2, 9 માંથી 8 જાય તો 1, 1.2. એટલે -1.2 કરો તો 8.4 આવે. 4 માંથી 2 જાય તો 2, 8 માંથી 7 જાય તો 1, એટલે કે -1.2. સેમ વસ્તુ છે, -1.2. અરે આમાંથી -1.2 કરો તો 6 માંથી 2 જાય તો 4.8 આન્સર આવે. બોલો ઓપ્શનમાં દેખાય 4.8. ઓપ્શન ડી ઇઝ યોર કરેક્ટ આન્સર. સમજાય? 6 માંથી 1.2 માઇનસ કર્યા, બધામાંથી 1.2 જ કરવાના છે. 6 માંથી મેં 2 માઇનસ કરી દીધા, એટલે કે 4. 6 માંથી 2 જાય તો 4, અને 0.8 વધારે માઇનસ કરી દો, આપી દો. સમજાય છે ને? ચાલો તો 4.8 આવશે. રેડી? બરોબર છે ને? 6 માઇનસ 1.2, 10 માંથી 2 જાય તો 8, અને આ 5, 5 માંથી 1 જાય તો 4. બરોબર. ચાલો નેક્સ્ટ. 48, 52, 26, 30, 15. ઓકે, જો હવે આમાં શ્રેણીમાં સમજો. જો સંખ્યા વધી પછી સંખ્યા ઘટી, સંખ્યા વધી, સંખ્યા ઘટી, એનો મતલબ વધઘટ થાય છે. જ્યારે આગળની શ્રેણીમાં શું હતું? કન્ટિન્યુઅસ ઘટાડો હતો. એની આગળની શ્રેણીમાં શું હતું? ભાઈ કન્ટિન્યુઅસ વધારો હતો. જો એની આગળની શ્રેણીમાં શું? કન્ટિન્યુઅસ વધારો. આમાં ઘટાડો હતો જો કે, પણ આમાં કન્ટિન્યુઅસ વધારો ઘટાડો છે. ઓકે, તો તમે જોઈ શકો આટલી વસ્તુ તમે જો, આના અડધા છે, અડધા એટલે કે ભાગ્યા 2 કર્યા છે. તમને અહીંયા પણ દેખાય છે અડધા, એટલે કે ભાગ્યા 2 કર્યા છે. તો આની વચ્ચે +4 નો રિલેશન છે. જો 26 ને 4 30, 28 ને 4 52,
એટલે પેટર્ન +4 ડિવાઈડ બાય 2 આવી રીતે છે. આ પેટર્ન છે, આ આપણી પેટર્ન છે. મને એવું લાગે છે આ આપણી પેટર્ન છે. તો સીધો હિસાબ છે 15 વત્તા આપણે 4 અહીંયા કરશું અને ભાગ્યા 2 કરશું એટલે અહીંયા ક્વેશ્ચન માર્ક્સની જગ્યા પર 19 આવશે. અને કદાચ જો 19 ભાગ્યા 2 પૂછે 8.5 આવશે, બટ અહીંયા આપણો આન્સર આવશે 19. એનો મતલબ પેટર્ન ખબર પડી જોઈએ +4 ડિવાઈડ બાય 2, +4 ડિવાઈડ બાય 2. નેક્સ્ટ 17, 19, 21, 19, 25 અને વાંચતા જ ખબર પડી જાય છે 17, 19. જો ને આ તો સરખું જ છે ને, 19, 19, 19, 19 સરખું છે. એનો મતલબ મારે પેટર્ન અહીંયા સેટ કરવાની છે +4, મારે પેટર્ન અહીંયા સેટ કરવાની છે +4, મારે પેટર્ન અહીંયા સેટ કરવાની છે +4. એનો મતલબ 29. વેરી ઇઝી ક્વેશ્ચન. બહુ જ સરળ પ્રશ્નો છે આ બધા. પ્રીવિયસ યરના પૂછાયેલા પ્રશ્નો છે એક્ઝામની અંદર, એટલે એટલું બધું હાઈ લેવલનું નથી પૂછાતું કે તમે બિલકુલ ના સોલ્વ કરી શકો. હા, હું બેંક એક્ઝામની વાત કરું તો બેંક એક્ઝામમાં જરૂર પૂછાય છે એક લેવલ વાળી સિરીઝ, પણ રેલવે એસએસસી ની વાત કરું તો એટલું બધું હાઈ લેવલનું સિરીઝ નથી પૂછાતું કે તમે ના કરી શકો. થોડા પ્રશ્નોની પ્રેક્ટિસ કરશો ને તો એક્ઝામની અંદર આ ટાઈપના પ્રશ્નો જરૂરથી સોલ્વ થઈ જશે. નેક્સ્ટ 12, 60, 65, 325 અને 330. તો તમે જરા એકવાર વિડીયોને પોઝ કરીને જાતે જરૂર સોલ્વ કરજો. 12, 60, 65, 325 અને 330. તો મને તો અહીંયા દેખાય છે ને, પહેલા તો હું આ અહીંયા જ જોઈ લઉં છું સીધું કે સાહેબ અહીંયા તો ખાલી +5 કર્યા છે એને, અને અહીંયા તો ખાલી +5 કર્યા છે. એનો મતલબ 12 થી મારે 60 પર જવું હોય તો મારે ×5 કરવા પડે, અને 65 થી 325 પર જવું હોય તો એ ×5 કરવા પડે. 5 50 25, 6 50 30 ને 2 32. એનો મતલબ જે મને પેટર્ન જોવા મળે છે ને આની અંદર, એ પેટર્ન છે ×5 + 5. આની પેટર્ન જોવા મળે છે ×5 + 5 ની પેટર્ન. હવે પેટર્ન જો આ છે, હવે તમારી એક્ઝામમાં કાલે ઉઠીને તમને આવું પણ પેટર્ન આવે ×4 + 4. તમને આવી પેટર્ન પણ પૂછે ×10 + 10. બરાબર, તમને આવું પણ પૂછે ×3 + 3, ×2 + 2. તમને કાલે ઉઠીને ×1.5 + 1.5, ×1 + 1. સમજાય છે ને? સો કહેવાનો મારો મતલબ છે આવી ઘણી બધી જગ્યાઓ, આવી બધી પેટર્નો આવી શકે છે. આ આવી શકે છે તો આવી બધા નંબરો નહીં આવી શકે છે. ઓકે, એનો મતલબ ×5 + 5, ×5 + 5. હવે અહીંયા ×5 એટલે 5 તાલી 15 અને 5 તાલી 15 એટલે કે 1500 અને 150, 1650. આન્સર આવશે 1650 છે ઓપ્શનમાં. યસ. હવે આગળ પૂછ્યું હોતે, આગળ અહીંયા પૂછ્યું હોતે તો અહીંયા આવતે 1655. ઇઝ ઇટ ક્લિયર? અહીંયા આવતે 1655, બટ આપણો આન્સર આવશે 1650. કેમ 1650 આવશે? કારણ કે આપણે ×5 જ કરવાનું છે, +5 આગળ નથી કરવાનું. ક્વેશ્ચન માર્ક્સ અહીંયા છે. નેક્સ્ટ 4, 12, 76, 292, 804. હવે સમજો, થોડો પ્રશ્નને સોલ્વ કરો એ પહેલા થોડું શાંતિથી વિચારવાનું કે આમાં શું લાગી શકે છે પેટર્ન. તો તમે જોશો 4 થી 12, 12 થી 76, 76 થી 292, નંબર 1 અંક પરથી 2 અંક અને 2 અંક પરથી 3 અંક પર જાય છે. એનો મતલબ મલ્ટિપ્લિકેશનનો રૂલ હશે, કંઈક ને કંઈક ગુણાકાર હશે, કારણ કે સરવાળો કરવાથી તો ના થાય, ડિફરન્સ સરવાળો કરવાથી ના થાય, મતલબ કંઈક ને કંઈક મલ્ટિપ્લિકેશનનો રૂલ હશે. ઓકે, તો 4 તાલી 12, 12 50 60, 12 6 72. બરાબર છે. અને આના મલ્ટિપલમાં હવે એક કામ કરીએ, ડાયરેક્ટ આઈડિયા નહીં આવે તો એક કામ કરો, 4 ને 8 12 કરો, 4 ને 8 12 કરો. 6 માંથી 2 જાય 4, 7 માંથી 1 જાય 6 એટલે કે 64. આની વાત કરો, 12 માંથી 6 જાય 6, 12 માંથી 6 જાય 6 અને 8, 8 માંથી 7 જાય 1 અને અહીંયા 2. હવે તમને કઈ ખબર પડતી હશે 4, 64, 216 અને એવી રીતે કઈક ખબર પડતી હશે, એવી રીતે કઈક ખબર પડતી હશે. જેમ કે 8, 64, 216 આવે તો તમને વર્ગ અને ઘન હોય તો તમારો આઈડિયા તમને તરત આવે. 2 નો ઘન, 4 નો ઘન, 6 નો ઘન, તો 2 4 6, તો અહીંયા બેટા 8 નો ઘન, એનો મતલબ 512. 512 અને અહીંયા આવશે 10 નો ઘન એટલે કે અહીંયા આવશે 1000. 1000 આમાં એડ કરો એટલે કે 4 0 અને 1804. ઓપ્શન બી. બોલો, ઇઝ ઇટ ક્લિયર? આ વસ્તુ છે. એનો મતલબ કે કઈક મલ્ટિપ્લિકેશન અને કઈક વર્ગ અને ઘન. જો પેલા મલ્ટિપ્લિકેશન જ ટ્રાય કરી, 4 તાલી 12, પછી 12 ના ગણ્યામાં 76 ને, કારણ કે 12 6 72 થાય. રેડી?
એટલે પછી ડિફરન્સ લીધો અને ડિફરન્સને થોડું ધ્યાનમાં રાખો તો ડિફરન્સમાં વર્ગ અને ઘનની સિરીઝ ચાલે છે. સોરી, વર્ગ ઘનની સિરીઝ ચાલે છે, નોટ વર્ગ. નેક્સ્ટ 11, 12, 14, 18, 24 નંબર એકદમ નજદીક છે. તો 11 ને 1 12, 12 ને 2 14, 14 ને 4 18, 18 હે ને, સમજાય ને? 11 ને 1 12, 12 ને 2 14, 14 ને 4 18 અને અહીંયા 8. એનો મતલબ 1 ના ડબલ 2, 2 ના ડબલ 4, 4 ના ડબલ 16, તો 16 ના ડબલ આપણે 8 કરી જોઈએ. તો 6 ને 6 12, 2 ને 1 3 ને 1 4, 42 આવવો જોઈએ. ઓપ્શનમાં છે. યસ, ઓપ્શન એ ઇઝ યોર કરેક્ટ આન્સર. ઓપ્શન એ ઇઝ યોર કરેક્ટ આન્સર. તમને બધાને આઈડિયા આવતો હશે કે એક્ઝેક્ટલી કયા લેવલ પર કઈ રીતના થાય છે. નેક્સ્ટ ચાલો. ઓકે, 6, 6, 8, 24, 28. તો તમે કહેશો સાહેબ 6 એકા 6, 6 ના ઘડિયામાં 8 તો નહીં આવે. 8 તાલી 24. યસ, પણ અહીંયા તમને ખબર પડતી હશે, જો 6 અને 8 અને 24 અને 28 આ સંખ્યાઓ એકદમ નજદીક છે. એનો મતલબ 6 વત્તા 2 8 કર્યા અને 24 વત્તા 4 28 કર્યા. બરાબર. અને આની વાત કરું તો 6 એકા 6 કર્યા અને 8 તળી 24 કર્યા. એટલે કઈક પેટર્ન તમને અહીંયા જોવા મળી ગઈ. ગુણ્યા 1 પ્લસ 2 ગુણ્યા 3 પ્લસ 4 ગુણ્યા 5 પ્લસ 6. એનો મતલબ ગુણાકાર સરવાળો 1 2 3 4 5 6. એનો મતલબ હવે અહીંયા આવશે ગુણ્યા 4. 1 2 સોરી 5 ગુણ્યા 5 એટલે 28 × 5 140. 140 ઇઝ યોર રાઈટ આન્સર. રેડી? અને આગળ જો સિરીઝ વધતે તો પ્લસ 6 કરશો એટલે 146 આવતો. બટ આન્સર ઇઝ ઇક્વલ ટુ 140. બોલો, ક્લિયર થાય છે આ ટાઈપની સિરીઝો. નેક્સ્ટ 1 8 7 14 13 20 19 26 25. તો જો સિરીઝ વધે ઘટે છે તો સૌથી પહેલા શું કરશું આપણે? તો મને એવું લાગે છે કે અલ્ટરનેટ જો જ્યારે પણ વધઘટ થતી હોય તો કદાચ અલ્ટરનેટમાં આન્સર આવી જતું હોય. જેમ કે 1 ને 7 માં જવું, 7 ને 13 માં જવું, 13 ને 19 માં જવું, 19 ને 25 માં જવું, 8 ને 6 માં જવું, 14 ને 20 માં જવું, 20 ને 26 માં જવું. એનો મતલબ મને લાગે અહીંયા +6, અહીંયા +6, અહીંયા +6. તો આપણે 24 માં 6 એડ કરી દઈએ તો 6 ને 6 12 એટલે કે 32. આમાં પણ એવું છે ને, +6 +6 +6 +6 અને અહીંયા પૂછે તો +6 તો 25 ને 6 31. પણ આપણો આન્સર અહીંયા આવશે 32 કેમ કે આપણે ઉપરવાળી +6 લેવાની છે. 8 14 13 26 ને 6 32. ઓપ્શન ડી. ઇઝ ઇટ ક્લિયર? એટલે કે ક્યારેક વધઘટ સિરીઝ હોય તો અલ્ટરનેટ નંબર ખાસ જુઓ. રેડી? ચાલો, આમાં શું કહે છે? 19 19 21 63 67. જો આમાં પણ 19 થી 19 માં નજીક છે. 19 ને 21 અને 21 થી 63 વચ્ચે ઘણો ગેપ છે. બટ 63 અને 67 વચ્ચે ગેપ નથી. એનો મતલબ 19 ને 21 વચ્ચે ગેપ બહુ ઓછો છે. 63 અને 67 વચ્ચે પણ ગેપ બહુ ઓછો છે. એનો મતલબ 19 વત્તા 2 21 અને 63 વત્તા 4 67. એનો મતલબ 21 તાલી 63. આ તો પેલી જ પેટર્ન થઈ જે આપણે અગાઉના 2 પ્રશ્નો પહેલા જોઈ ગયા. ગુણ્યા 1 વત્તા 2 ગુણ્યા 3 વત્તા 4 ગુણ્યા 4 ગુણ્યા 5 વત્તા 6 એવી રીતે. એનો મતલબ અહીંયા 1 2 3 4 5 તો અહીંયા આવશે બેટા 5. 7 50 35, 6 50 30 ને 3 33. 335 ઇઝ યોર રાઈટ આન્સર. સેમ અગાઉના જ પ્રશ્નોની મતલબ 2 પ્રશ્નો અગાઉ જે પેટર્ન હતી એ જ પેટર્ન અહીંયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો આગળ વધીએ. 11 20 23 24 47 અહીંયા જ દેખાઈ જવું જોઈએ. 20 વત્તા 3 23, 44 વત્તા 3 47, 92 વત્તા 3 પ્લસ 3 પ્લસ 3 પ્લસ 3. તો 11 થી 20, 23 થી 44 અને 47 થી 92 આના માટે શું પેટર્ન હોઈ શકે છે? તો આના માટે પેટર્ન હોઈ શકે છે કે 11 તો ભાઈ 11 અને 20 નો ડિફરન્સ ચલો 9 લઈએ. આ 1 અને આ 2 એટલે અહીંયા 21 લઈએ. 12 માંથી 7 જાય તો 5 અને 8 માંથી 4 જાય તો 4 એટલે અહીંયા 45 લઈએ. બટ એના કરતા બેટર છે 11 દુની 22 ઓછા 2 થાય. જો
11 દુ 22 ઓછા 2 કરો તો 20 આવે. આવું કેમ કર્યું? કારણ કે સેમ વસ્તુ અહીંયા પણ થાય છે. 23 દુ 46 માઇનસ 2 એટલે કે 44. 47 દુ 94, 94 માઇનસ 2 એટલે કે 92. એનો મતલબ પેટર્ન એમ થયું ગુણ્યા 2 માઇનસ 2 પ્લસ 3. આ પેટર્ન છે, આ પેટર્ન છે, આ તમારી પેટર્ન છે. બરાબર, તો સેમ વસ્તુ આપણે અહીંયા કરશું. બરાબર છે, આ બે વચ્ચે તો ગુણ્યા 2, એનો મતલબ અહીંયા ગુણ્યા 2 માઇનસ 2 કરશું આપણે. બરાબર, 5 દુ 10, 9 દુ 18 ને 1 19 માઇનસ 2 કરશું. એનો મતલબ અહીંયા આન્સર આવશે 188. બોલો ક્લિયર છે? ઓપ્શન સી ઇઝ યોર કરેક્ટ આન્સર. આન્સર આવશે 188. 188 આ તમારો ફાઇનલ આન્સર રહેશે. ચાલો, 87 66 53 46 43. હવે જો શાંતિથી વિચારો, એકવાર વિડીયો જરૂર પોઝ કરીને જાતે સોલ્વ કરો. રેડી? 87 66 53 46 43. ઓકે, તો 87 અને 66 આમ અલ્ટરનેટમાં પણ કઈ એટલું બધું ખાસ નથી દેખાતું. સિરીઝ વધે છે, સોરી સિરીઝ ઘટે છે, ઘટે છે, ઘટે છે, કન્ટિન્યુઅસ ઘટે છે. તો હું એમ કહું 7 માંથી 6 જાય 1, 8 માંથી 6 જાય તો 2. ડન. 6 માંથી 3 જાય તો 3, 6 માંથી 5 જાય તો 1. ડન. આવો કંઈક ડિફરન્સ આવે છે. બીજું તો કઈ લોજિક દેખાતું નથી. બબ્બે સંખ્યા નજદીક નજદીક પણ નથી. 3 માંથી 6 જાય -3 એટલે કે 7, એટલે કે -7, -7 અને અહીંયા આવશે -3. આનો તફાવત, આનો તફાવત, આનો તફાવત અને આનો તફાવત આપણે લઈ લીધો. ઓકે, તો હવે શું હોઈ શકે? 21 છે, 13 છે, 7 છે, 3 છે. તો હવે આનો પણ હું એકવાર તફાવતની ટ્રાય કરું તો આનો તફાવત 8, આનો તફાવત 6, આનો તફાવત 4. સમજાય છે ને? 8 6 સમજાય ને? ખાલી માઇનસ સાઇન ભૂલી જાઓ. 21 અને 13 નો ડિફરન્સ 8 રહે, 13 અને 7 નો ડિફરન્સ 6 રહે, 7 અને 3 નો ડિફરન્સ 4 રહે, તો 8 ના 6 2, 6 4, તો અહીંયા 2 લઈએ આપણે. બરાબર, આપણે અહીંયા 2 લઈએ. એનો મતલબ 3 ને 2 અહીંયા 1 રહીએ. બરાબર છે, અને એ માઇનસ કરી દઈએ તો 43 માંથી 1 જશે તો અહીંયા આવશે 42. બોલો ક્લિયર છે? ઓપ્શન એ. સમજા કે નહીં? આ જે ડિફરન્સ લીધો એ જનરલી ખાલી આનો ને આનો ડિફરન્સ છે, આનો ને આનો ડિફરન્સ છે, આનો ને આનો ડિફરન્સ છે. તો સમજાય ને? અને સંખ્યા ઘટાડવાની છે. 7 માંથી 4 જાય 3, તો 3 માંથી 2 જાય 1. સમજાય? એ તો અહીંયા 1 અને -3 છે, બધી સંખ્યા માઇનસ છે, તો અહીંયા માઇનસ લેવી, તો -3 -1. તો કહેવાનો મતલબ આમાંથી આ માઇનસ કરો આવે તો 43 માંથી 3 જાય, સોરી 46 માંથી 3 જાય 43, 46 માંથી 3 જાય 43, તો 43 માંથી 1 જાય તો 42. ઇઝ ઇટ ક્લિયર? નેક્સ્ટ. સારો હતો પ્રશ્ન, ડિફરન્સ નો ડિફરન્સ હતો. ચાલો નેક્સ્ટ. 14 18 26 38 અને 54. ઓકે, તો 14 ને 4 હું 18 કરું, 18 ને 8 હું 26 કરું. બરાબર છે, આ 2 અને આ 1 અને 14 માંથી 8 જાય 6 અને 4 માંથી 3 જાય 1. ઓકે, રેડી? 4 8 12 16, તો 4 ને 4 8, 8 ને 4 12, 12 ને 4 16, 16 ને 4 20. તો હજી ડિફરન્સ લેવો હોય તો અહીંયા 4, અહીંયા 4, અહીંયા 4, અહીંયા 4, એટલે અહીંયા આવશે 20. સો આન્સર ઇઝ ઇક્વલ ટુ 74. ઓપ્શન બી. ઇઝી? ઇઝી? નેક્સ્ટ. ઓકે, 100 90 81 73 66 60 55. ઓકે, સંખ્યા ઘટે છે. તો સંખ્યા ઘટે તો આનો ડિફરન્સ હું 9 લઈ લઉં, 100 માંથી સોરી 10, આનો ડિફરન્સ હું 10 લઈ લઉં. ઓકે, આનો ડિફરન્સ હું 9 લઈ લઉં, આનો ડિફરન્સ હું 8 લઈ લઉં. મને રેડી? તો આ 10 9 8, અહીંયા 7, અહીંયા 6, અહીંયા 5, અહીંયા 4, તો 5 માંથી 4 જાય 1. બરાબર છે ને? સમજાય? યસ યા નો? તો અહીંયા આન્સર આવશે 51 છે ઓપ્શનમાં. ઓપ્શન ડી. એટલે અમુક વખતે તમે પ્રશ્નને જોતાની સાથે જ તમને ખ્યાલ આવી જશે કે શું એક્ઝેક્ટલી ચાલી રહ્યું છે. નેક્સ્ટ. ચલો, 2 3 4, 4 6 8, 2 3 4, પછી પાછો 4 6 8. અચ્છા, પછી પાછું બદલાઈ ગયું 6 9 12, 8 12 16. ઓકે, તો જો 2 3 4, 4 6 8, એનો મતલબ 2 ને 2 4,
3 ને 3 6 અને 4 ને 4 8, 4 ને 2 6, 6 ને 3 9 અને 8 ને 4 12. ઇન શોર્ટ આ જે 2 3 4 છે ને એ આમાં એડ છે. જો સમજો આ 2 માં 2 એડ કરો તો 4 આવે, 3 માં 3 એડ કરો, થોડુંક નીચેથી લખીએ, 3 માં 3 એડ કરો તો 6 આવે, અને 4 માં 4 એડ કરો તો 8 આવે. ઇન શોર્ટ આ 4 6 8 કેવી રીતે આવ્યા? 2 ને 2 4, 3 ને 3 6 અને 4 ને 4 8. સેમ વસ્તુ અહીંયા પણ એવું જ છે. જો અહીંયા 2 એડ કરો, સોરી આમાં 2 એડ કરો તો 6 આવે, આમાં 3 એડ કરો તો 9 આવે, આની અંદર 4 એડ કરો તો 12 આવે. તો સેમ વસ્તુ છે, ડાયરેક્ટ હવે અહીંયા કરીએ. 8 માં 2 એડ કરો તો 10 આવે, 12 માં 3 એડ કરો તો 15 આવે, અને 16 ની અંદર 4 એડ કરો તો 20 આવે. 10 15 20 તો આન્સર આવે 20. ખતમ. સમજાય? ટૂંકમાં કહેવાનો મતલબ 2 3 4 2 3 4 2 3 4 2 3 4 બધામાં એડ છે. જો 6 માં 2 8, 9 માં 3 12, 12 માં 4 16, તો ડાયરેક્ટ જ આપણે 16 માં 4 એડ કરો તો આન્સર આવશે 20. હા, બરાબર. ઇમ્પોર્ટન્ટ કહી શકાય. કંઈક નવું હતું આની અંદર, મતલબ નવી પેટર્ન હતી. બરાબર છે. આવી જો આ વસ્તુ ક્યારે તમને ખબર પડશે? પ્રેક્ટિસ 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 પ્રેક્ટિસ. એક જ આન્સર છે, પ્રેક્ટિસ. બરાબર છે. તમારા જે પણ બધા પ્રશ્નો આવશે, સાહેબ અમને કેમ ખબર પડશે? અને એક જ જવાબ છે, પ્રેક્ટિસ. પ્રેક્ટિસ થી જ ખબર પડશે. રેડી? ચાલો. 225 221 214 201 અને 176. ઓકે, તો ડિફરન્સ તો -4 લઈ લઈએ. 11 માંથી 4 જાય તો 7, એટલે કે -7 લઈ લઈએ. 4 7. ઓકે, અહીંયા લઈ લઈએ 13, અને અહીંયા લઈ લઈએ 11 માંથી 6 જાય તો 5, અને અહીંયા 2. આવી રીતે, સોરી 1 મિનિટ. 11 માંથી 6 જાય 5, 9 માંથી 7 જાય 2, અને 1 0. તો -25 કરો તો 176 આવે. ચાલો, રેડી? હવે આમાં તો કોઈ પેટર્ન દેખાતી નથી, એનો મતલબ મારે આનો ડિફરન્સ લેવો પડશે. અહીંયા 3 લઈ લ્યો, અહીંયા 6 લઈ લ્યો, 4 ને 3 7, 7 ને 6 13, 5 માંથી 3 જાય તો 2, 2 માંથી 1 જાય તો 1. ઓકે, 3 6 12, એટલે કે 3 ને 3 6, 6 ને 6 12, તો 12 ને 6 અહીંયા 18 લઈ લઈએ. જો અહીંયા 3 લઈ લઈએ, 3 ને 3 6, 6 ને 6 12, એટલે 3 ના ડબલ 6 કર્યા, 6 ના ડબલ અહીંયા 12 કરીએ. ઓકે, કા પછી 3 ને 3 6 અને 3 9 પણ હોઈ શકે. 12 ને અહીંયા 24 કરીએ. ચલો ડબલ કરીએ. 3 ના 6, 6 ના 12, 12 ના 24, 4 ને 5 9, 2 ને 2 4. બરાબર. તો હવે અહીંયા માઇનસ કરવો પડશે. તો 6 માંથી 9 -3 એટલે કે 7, અને 6 માંથી 4 જાય તો 2, 127. યસ, ઓપ્શન સી. બોલો. 6 માંથી 9 જાય એટલે -3, એટલે કે 7, 7 ની ઉપર 6, 6 માંથી 4 જાય તો 2, અને સીધો 1, એટલે 49 કરશો તો મતલબ 127 આવવો જોઈએ. તો આ ડિફરન્સનો ડિફરન્સથી ખબર પડે છે. 3 6 12, 3 6, 6 ના ડબલ 12. સમજાય છે ને? અહીંયા 3 લીધા આપણે, આટલે સુધી ખબર છે કે 3 આવ્યા, આના 6 આવ્યા, તો અહીંયા ડબલ કર્યા હશે, તો અહીંયા આપણે ડબલ કરી જોયા, તો 12 ને 12 24, અને આમાંથી આ કરશો એટલે -49. 13 ને 12 25 થાય ને, તો 25 ને 24 49 થાય. તો આમાંથી આ માઇનસ કરો, 127 આન્સર આવશે. ઇઝ ઇટ ક્લિયર? આ થોડી સારા લેવલની કહી શકાય કે ડિફરન્સથી સોલ્વ થાય છે. તો બીજી બધી પેટર્નથી પણ કદાચ સોલ્વ થતી હશે, બરાબર, પણ આન્સર એક જ આવવો જોઈએ. આન્સર એક જ આવવો જોઈએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરો. નેક્સ્ટ ક્વેશ્ચન એકવાર સોલ્વ કરો. 18 મસ્ત પ્રશ્ન છે, કરો. ડિફરન્સ લાગે છે. ચલો, તો 25 ને 4 29. ડન. ઓકે, 18 માંથી 9 જાય તો 9, એટલે કે +9. 14 માંથી 8 જાય 6, અને 1 16. જેવું 4 9 16 દેખાય એટલે સમજી લેવાનો 2 નો વર્ગ છે, આ 3 નો વર્ગ છે, આ 4 નો વર્ગ છે, તો અહીંયા આવશે 5 નો વર્ગ એટલે કે 25, અને લાસ્ટમાં આવશે 6 નો વર્ગ એટલે કે 36. તો 9 ને 6 15, 7 ને 3 10 ને 1 11, 115 છે ઓપ્શન એ. વર્ગ અને ઘન યાદ હશે તો બહોરો ફાયદો થશે. નેક્સ્ટ ચાલો, 86 89 95 104 ક્વેશ્ચન માર્ક્સ 131 અને 149. તો 86
વત્તા 3. ચલો 86 ને 3 89. કારણ કે સંખ્યા નજદીક નજદીક છે એટલે હું ડિફરન્સ જ લઈશ. ચલો 5 માંથી 9 જાય -4 એટલે કે 6 અને ડન એટલે કે 9 ને 6 15 ધેટ મીન્સ +3 સમજાય. ચલો ઓકે 14 માંથી 4 માંથી 5 જાય -1 એટલે કે અહીંયા 9 9 ને 5 14 9 ને 5 14 9 ને 1 10 3 6 9 અને એક લાસ્ટમાં જોઈ લઈએ આપણે તો 9 માંથી 1 જાય તો 8 4 માંથી 3 જાય તો 1 એટલે કે 18. રેડી? તો 3 6 9 તો 3 ને 3 6 6 ને 3 9 9 ને 3 12 તો અહીંયા 12 આવવું જોઈએ. ઓકે એટલે કે 4 ને 2 6 1 અને આ 1 116 બરાબર અને 12 ને 3 15 એટલે 116 ને 15 કરશો તો 131 આવશે એટલે 116 આપનો રાઈટ આન્સર છે. ઇઝ ઇટ ક્લિયર? આગળ વધીએ 20 નંબર ક્વેશ્ચન. ઓકે 9 7 28 26 65 63 126 124. હવે સૌથી પહેલા એવું વિચારીએ કે સાહેબ આ ઘટે છે, જો ઘટે વધે પછી પાછું ઘટે પછી પાછું વધે ઘટે વધે ઘટે વધે તો આપણે અલ્ટરનેટ વિચારીએ કે 9 તાલી 27 28 તાલી 84 ના નથી મેળ આવતો હે ને 65 જેવું કંઈક છે. પછી 7 7 26 7 તાલી 21 7 ચોક 28 26 દુ 52 26 તાલી 78 નથી મેળ આવતો. તો મારા હિસાબથી વર્ગ અને ઘન પકડીએ તો, કારણ કે એવું લાગે છે કે આ જે સંખ્યા 125 છે ને એ 5 ના ઘન પ્લસ 1 છે, જ્યારે આ 5 નો ઘન -1 છે, આ 4 નો ઘન પ્લસ 1 છે, આ 4 નો ઘન -1 છે. કેમ કે વર્ગ અને ઘન મને યાદ છે તો મેઇન વર્ગ અને ઘન પર ફોકસ કરીશ તો લગભગ મને આ દેખાય છે. મેં 124 ને 126 ને પહેલા જોયા આની અંદર, કારણ કે 124 અને 124 5 ના ઘનની આસપાસ નંબર છે. એનો મતલબ એવો થયો કે આ 5 નો ઘન પ્લસ 1 છે અને આ 5 નો ઘન -1 છે. તો આ વસ્તુ 4 નો ઘન પ્લસ 1 છે અને આ વસ્તુ 4 નો ઘન ઓછા 1 છે. એટલે ખબર પડી કે 4 ની પેટર્ન એટલે ઘનની પેટર્ન ચાલે છે પણ પ્લસ માઇનસ ચાલે છે. તો એનો મતલબ એવો થયો, અહીંયા ચેક કરી લો જરા, તો 2 નો ઘન વત્તા 1 થશે અને આ 2 નો ઘન ઓછા 1 થશે અને આ 3 નો ઘન વત્તા 1 થશે અને આ 3 નો ઘન ઓછા 1 થશે. તો ઓબ્વિયસલી અહીંયા આવશે 6 નો ઘન વત્તા 1 એટલે 217 અને આગળ પૂછતે તો 215 એટલે 217 આન્સર છે કે નહીં? એટલે દરેક વખતે વધઘટ થતી હોય એનો મતલબ એવું નથી કે અલ્ટરનેટ નંબર જ પણ હોઈ શકે એવું ના નથી પાડતો, બટ અહીંયા 124 ને 126 ને જો તમને પ્રોપર ધ્યાનમાં રાખો અને વર્ગ અને ઘન જો તમને યાદ હોય તો વર્ગ અને ઘનની પેટર્ન છે. નેક્સ્ટ 6 11 19 33 59 109 સંખ્યા વધે છે. આવો ડિફરન્સ લઈ લઈએ, કારણ કે 6 દુ 12 11 એકા 11 11 દુ 22 19 દુ 38 33 દુ 66 59 દુ નહીં મજા આવતી પછી તો એક કામ કરીએ ને પેટર્ન લઈ લઈએ. 6 વત્તા 5 11 બરાબર છે, અહીંયા લઈ લઈએ 8 બરાબર. 3 માંથી 9 જાય -6 એટલે કે 4 અને 1 ડન. 5 ને 3 8 8 ને 6 14 પેટર્ન બને છે. ઓકે 9 માંથી 3 જાય 6 5 માંથી 3 જાય 2 એનો મતલબ આનો ડિફરન્સ આવશે 3, આનો ડિફરન્સ આવશે 6 અને આનો ડિફરન્સ આવશે 6 માંથી 4 જાય તો 2 અને 2 માંથી 1 જાય તો 1. 3 6 12 3 ના ડબલ 6 6 ના ડબલ 12 અને 12 ના ડબલ અહીંયા 24 કરીએ તો 6 ને 4 10 અને 2 ને 2 4 ને 1 5 અને આ જો 9 5 ને 5 10 થઈ ગયું સેટિંગ. એનો મતલબ અહીંયા 48 આવશે બરાબર છે, અહીંયા 8 આવશે, અહીંયા 9 આવશે. ડન. અહીંયાથી આ પ્લસ કરશો, સમજાય છે ને? યસ યા નો? 24 કર્યા, 24 ને ડબલ 48 કર્યા. હવે અહીંયા એડ કરી દો તો 9 ને 8 17 9 ને 1 10 9 ને 8 17 9 ને 1 10 અને 1 ને 1 2 270 નહીં? નો 217 આવવું જોઈએ. 1 મિનિટ હા. 6 ને 5 11 11 ને 8 5 ને 3 8 8 ને 6 14 4 ને 2 6 26 24 ને 26 6 ને 4 10 2 ને 4 ને 1 5 50 અહીંયા 9 5 ને 5 10 રેડી.
24 ના ડબલ આપણે 48, જો 3 ને 3 6, 6 ને 6 12, 12 ને 12 24, 24 ને 24 48, તો 8 9, તો 9 ને 8 17, બરાબર છે. 9 ને 8 17, 1 9 ઉપર જો કેમ આમ થાય છે, 9 ને 8 17, 9 ને 1 10. અચ્છા, ઓકે ઓકે ઓકે, ડન ડન ડન. અચ્છા, હું 11 લીધા અહીંયા, સોરી, આપણે વધારે લઈ લીધો. આન્સર 207. નેક્સ્ટ, ચાલો 23 33 49, તો 23 અને 33 મને લાગે ડિફરન્સ જાય 10, મને લાગે ડિફરન્સ જાય 6 અને 1 એટલે કે -16, બરાબર છે. મને લાગે ડિફરન્સ 3 માંથી 9 જાય -6 એટલે કે 4, અને 6 માંથી 4 જાય 2, -24. અને આની વાત કરીએ તો 6, આની વાત કરીએ તો 6, 10 માંથી 7 જાય તો 3, ડન. આવી રીતે ડિફરન્સ છે એનો. 10 6 8 અને 12, 6 8 12, 6 ને 2 8, 8 ને 4 12, 6 ને 2 8, 8 ને 4 12, તો 2 4, અને અહીંયા 8 લે તો અહીંયા 20 આવશે, તો અહીંયા હશે 56, બરાબર છે. અને માઇનસ કરો તો 9 માંથી 6 જાય તો 3, અને 10 માંથી 5 જાય તો 9 માંથી 6 જાય તો 3, 10 માંથી 5 જાય તો 5, 153. અચ્છા, પ્લસ છે ને, સોરી. ઉપર પ્લસ છે તો 9 ને 6 15, 10 ને 5 15 ને 1 16, 9 ને 6 15, 20 ને 10 23 ને 10 33, બરાબર છે. 9 માંથી 3 જાય તો 6, અને 4 માંથી 3 10, બરાબર છે. 9 ને 4 13, 4 ને 2 6 ને 1 7, 9 ને 6 ને 3 9, અને 7 ને 3 10, એટલે 10 ને 6 16, 16 ને 8 24, 24 ને 12 36, તો 6 8, 6 ને 2 8, 8 ને 4 12, ને 12 ને 6 કદાચ 18 કરી જોઈએ આપણે, 18 કરી જોઈએ, 18, કેમ કે અહીંયા જો અહીંયા ડિફરન્સ 2 લીધો, અહીંયા ડિફરન્સ મેં 4 લીધો, અહીંયા ડિફરન્સ મેં 1 મિનિટ, અહીંયા ડિફરન્સ 6 લીધો, પેલામાં ડબલ લીધો હતો, બરાબર છે. તો 8 ને 6 14, 3 ને 1 4 ને 1 5 54, અને 9 ને 4 13, અને 10 ને 5 15 ને 1 16, 163 આવવો જોઈએ છે. યસ. જો પહેલા શરૂઆતમાં આપણે સ્ટાર્ટિંગમાં શું લીધેલું, પછી સ્ટાર્ટિંગમાં 2 લીધા, 2 ના 4 લીધા, અને 4 ના મેં 8 લીધા. અહીંયા આ જે છે ને 2 4 6, એની જગ્યાએ મેં 2 4 અને 8 લીધા, ડબલ લીધા. તો ડબલ ત્યાં ઓપ્શનમાં નથી, પણ ખાલી જસ્ટ 2 એડ કરું તો મને ઓપ્શન મળી જાય છે. રેડી? ચાલો નેક્સ્ટ. 26 27 128 અને 629, 26 27 128 અને 629. ઓકે, સંખ્યા 1 અંક પરથી તો 2 અંક પર જાય છે, અને 2 અંક પરથી 3 અંક પર, ને 3 અંક પરથી તો ઘણી મોટી થઈ જાય. 629 3 અંકની જ છે, પણ ઘણી મોટી થઈ જાય છે. અને 3 અંક પરથી ઓપ્શન જોવાના 4 અંકો છે. જો ઓપ્શન પર જરા નજર નાખો, 4 અંકો છે, એનો મતલબ મલ્ટિપ્લિકેશન બહુ ભારે છે. તો 6 થી નજીક પહોંચવું હોય 27 ની, તો કયા સંખ્યા વડે ગુણાકાર કરવો પડે? તો તમે કહો સાહેબ 6 ચોક 24 કરો. બે રીતે થાય, જો સમજો. 6 થી 27 પહોંચવું હોય તો 6 ચોક 24 વત્તા 3 કરી શકો છો, અને 6 થી 27 પહોંચવું હોય તો 6 પચામ 30 માઇનસ 3 કરી શકો છો, 6 પચામ 30 માઇનસ 3 કરી શકો છો, 6 ચોક 24 વત્તા 3 કરી શકો છો. આવું કરી શકો છો. આ બે પેટર્ન છે. હવે જો અહીંયા સમજો, 27 ચોકની વાત કરું તો 7 ચોક 28, અને 4 દુ 8 ને 2 10, 108, 108 વત્તા 3 કરો 111 આવે તો ના મેળ આવે. એટલે મને લાગે છે કે આ ગુણ્યા 4 વાળી પેટર્ન નહીં હશે, કદાચ આ પેટર્ન હશે. લેટ્સ સી. 27 પંચા 135. યસ, 135 માઇનસ 3 કરો તો 132, પણ આપણે 128 જોઈએ તો કઈ વાંધો નહીં, આપણે થોડું વધારે માઇનસ કરી જોઈએ. 135 માંથી 7 માઇનસ કરી જોઈએ તો 5 માંથી 7 જે -2 એટલે 8, એટલે 128. બરાબર છે. આ વખતે તો બહુ દૂર રહે છે, પણ આ થોડું નજદીક પહોંચે છે. એનો મતલબ એવો છે કે આપણે ગુણ્યા 5 વાળી પેટર્નને ફોલો કરીએ. સમજો, 6 પચામ 30 માઇનસ 3 એટલે 27. ત્યાર પછી 27 ગુણ્યા 5 માઇનસ 7, ત્યાર પછી 128 ગુણ્યા 5, તો 8 પચામ 40. રેડી? તો 12 પંચા 60 ને 4 64, અને માઇનસ 629 કરો તો 10 માંથી 9 જાય તો 1, 3 માંથી 2 જાય તો 1, એનો મતલબ -11.
તો કહેવાનો મારો મતલબ છે કે આ જે 3, 7 અને 11 આવે એ અવિભાજ્ય સંખ્યા છે, એ અવિભાજ્ય સંખ્યા છે, બરોબર છે. એનો મતલબ એમ થશે 128 ગુણ્યા 5 માઇનસ 11. જો આના ગુણ્યા આ કર્યા, આના ગુણ્યા આ કર્યા, આના ગુણ્યા આ કર્યા. હવે 629 ગુણ્યા 5 માઇનસ મારે 13 કરવા પડશે, કારણ કે 11 પછી આવનારી અવિભાજ્ય સંખ્યા 13 છે. તો 9 × 5 = 45, 5 × 2 = 10 ને 4 14, 6 × 5 = 30 ને 1 31. માઇનસ 13 કરો તો 2 3 1 3 31 32 નહીં, 5 માંથી 3 જાય તો 2. એકત્રીસ 32 આવશે ને, 5 માંથી 3 જાય તો 2, 4 માંથી 1 જાય તો 3 અને 31. 9 × 5 = 45, 5 × 2 = 10 ને 4 14, 6 × 5 = 30 ને 1 31. 3 7 बराबर है. 3 પછી 3 ને 4 7, 7 ને 4 11. अच्छा, अभी देखो, अभी मजा आएगा. કેમ? કારણ કે જો આમ જોવા જાય તો 31 32 આપણો આન્સર આવે, જે ઓપ્શનમાં નથી, તો આપણે લાગે ઓપ્શન ખોટા હશે. હા, એવું નથી, એવું કે વિચારું છું અવિભાજ્ય સંખ્યા ના પણ હોય. કેમ? કારણ કે મેં અહીંયા એક વસ્તુ પાછી વિચારી. શું ખબર છે? કે આ 3 ને 7 ને 11 માં 4 નો ડિફરન્સ લાગે. 3 ને 4 7, ક્યાં રહ્યો પ્રશ્ન? 3 ને 4 7, 7 ને 4 11. તો 11 માંથી 3 ને 4 7, 7 ને 4 11, 11 ને 4 15. તો અહીંયા હું 15 લઉં તો એનો મતલબ 31 45 માંથી હું 15 માઇનસ કરું તો 0 3 1 અને 3 31 30 આવે છે. તો ઓપ્શન બી તમારો સાચો આન્સર છે. એનો મતલબ કેવું લેવલ વાળું વિચારવાનું થયું. એનો મતલબ 13 ની જગ્યા પર 15 મૂકીને ચેક કરવું પડશે. નહીં તો આપણે તો અવિભાજ્ય સંખ્યાની પીપુડી વગાડી, પણ આગળ જતા તમે જોયું તો ઓપ્શન પ્રોબ્લેમ આવ્યો. પછી આપણે એમ કે ઓપ્શન ખોટા આપ્યા. ઓપ્શન ખોટા નથી આપ્યા, આપણે થોડું અલગ વિચારવું પડશે. 3 પણ આપ્યો છે, 7 આપ્યો છે, 11 આપ્યો છે. તો આમ જોવા જાય તો લોજિકલી તમે જોવા જાઓ ને તો 3 પછી 7 અવિભાજ્ય સંખ્યા નહીં આવે. 3 પછી અવિભાજ્ય 5 આવે, 5 પછી 7 આવે. એનો મતલબ એવો થયો કે અવિભાજ્ય સંખ્યાની સિરીઝ ચાલતી જ નથી. એનો મતલબ 3 7 11 નો ડિફરન્સ ચાલે છે, જે આપણે સૌથી પહેલા ચેક કરવાનું હતું. રેડી? પણ અહીંયા મેં અવિભાજ્ય સંખ્યા લખી હતી પહેલા સ્ટાર્ટિંગમાં, કે તમે આમાં કન્ફ્યુઝ થાવ છો કે નહીં. બટ પછી જોવો તો ડિફરન્સ છે. આન્સર આવશે 31 30. નેક્સ્ટ 24 નંબર ક્વેશ્ચન. 5 16 29 46 65 અને 88. કોઈ જોવાનું વર્ગના ઘનની આસપાસ સંખ્યા નથી ને, તો મને તો નથી લાગતું કે વર્ગ ઘનની આસપાસ હોય. હવે તમે જોશો તો 11 ને 5 16 થાય. ઓકે, ડન. 9 માંથી 6 જાય, અહીંયા 13 થાય. ડન. હવે 6 માંથી 9 જાય -3 એટલે કે 7 અને 1 17 થાય. ડન. 15 માંથી 6 જાય 9 અને 6 ની 5 માંથી 4 જાય 1. ડન. હવે આ સિરીઝ લાગે છે લગભગ અવિભાજ્યની. તમે જો 11 13 17 19, 19 પછી અવિભાજ્ય સંખ્યા કઈ આવે? 20 ને આવે, 21 ને આવે, 22 ને આવે, સીધી 23 આવે. હવે ચેક કરો, જો 5 ને 3 8, 6 ને 2 8, સેટિંગ થઈ ગયું છે. તો 23 પછી અવિભાજ્ય સંખ્યા ડાયરેક્ટ 29 આવે. હને 25 26 27 એ બધી વિભાજ્ય સંખ્યા છે. તો 9 ને 8 17, 8 ને 2 10 ને 1 11, 117. આન્સર ઓપ્શન સી ખતમ. સો અહીંયા છે અવિભાજ્ય સંખ્યા. ક્લિયર થાય છે અવિભાજ્ય સંખ્યાનો કન્સેપ્ટ. નેક્સ્ટ 1.1 1.2 1.4 1.8 2.5. તો જોઈએ શું છે આની અંદર. તો 1.1 થી 1.2 બેમાંથી 1 જાય 1 અને 0. તો 0.1 એડ કર્યું કહેવાય, એમ કહેવાય. આમાં 2 એટલે 0.2 એડ કર્યા એટલે થોડું દિમાગ લાગી ગયું. 1 અને 2 એડ થાય છે તો અહીંયા 0.3 એડ થવા જોઈએ. લેટ્સ સી, ચેક કરો 0.3 એડ થાય છે. તો 4 ને 3 7, ખતમ, નહીં એડ થયા. અહીંયા 1.8 આપ્યું છે એટલે પાછું થોડું વિચારો આની અંદર કે આવી રીતે નથી એડ થતું. તો અહીંયા 0.1 છે, અહીંયા 0.2 છે. તો એવું પણ થાય ને કે આના ડબલ છે, તો અહીંયા 0.4 ડબલ કરી શકાય ને. હવે જો 4 ને 4 8 અને 1, હવે સેટિંગ આવી ગયું. એનો મતલબ ડબલ. તો બેટા અહીંયા ડબલ એડ કર્યા હશે 8, બરાબર છે. અહીંયા ડબલ એડ કર્યા હશે તો 8 ને 8 16, તો પાછા ફસાઈ ગયા. 2.4 નથી આવતું, 2.5 નથી આવતું. એનો મતલબ એમ થાય કે 0.1 0.2 માં ખાલી 2, મતલબ
એક જ એડ કર્યો હશે, અહીંયા 2 એડ કર્યા, અહીંયા 1 એડ કર્યો, અહીંયા 2 એડ કર્યા, તો અહીંયા 3 એડ કર્યા હશે, તો અહીંયા આવશે 0.7. હવે જો 8 ને 7 15, હવે એડ કરો 1.8 માં 0.7, તો 8 ને 7 15, 1 ને 1 2, 2.5. સેટિંગ આવી ગયું ને? એટલે એક બાજુ વિચારો તો ખોટું પડે, પછી પાછું આગળ ચાલો તો પાછું બીજું ખોટું પડે. આપણે લાગે આ પેટર્ન છે, આ પેટર્ન ની બીજી પેટર્ન નીકળે. તો હવે અહીંયા 4 એડ કરો, સમજાય? 1 2 3 4, સમજાય? તો 0.7 માં તમે 4 એડ કરો તો 1.1 આવે, એટલે અહીંયા મારે 1.8. હવે આમાં એડ કરો તો 5 ને 1 6, 2 ને 1 3, 3.6 આવવા જોઈએ. ઓપ્શન સી છે કે નહીં? આવા ભારે ક્વેશ્ચન એક્ઝામમાં પૂછી લે તો તકલીફ પડી જાય. એટલે આ ટાઈપની જે સિરીઝ આવે એના માટે પ્રેક્ટિસ બહુ જરૂરી છે. વગર પ્રેક્ટિસ તમે કરી જ નહીં શકશો. પ્રેક્ટિસ થી જ આઈડિયા આવશે, બરાબર છે? પ્રેક્ટિસ થી જ આઈડિયા આવશે. રેડી? ચલો નેક્સ્ટ. અચ્છા, આલ્ફાબેટ સિરીઝ આવી છે. જો ભાઈ, આલ્ફાબેટ સિરીઝમાં તમને સૌથી પહેલા તો મેં તમને અગાઉ સમજાવ્યું એ પ્રમાણે A to Z ના 1 થી 26 નંબર આપવાના છે. તમને આ ખબર હોવી જોઈએ. હવે આ ખબર હોય તો આ કામનું છે, બાકી આ ચેપ્ટરમાં ખબર ના પડે. A to Z 1 થી 26 હોવા જોઈએ. જેમ કે A નો 1 નંબર, B નો 2 નંબર, આવી રીતે A નો 1 નંબર, B નો 2 નંબર, C નો 3 નંબર, D નો 4 નંબર, ત્યાર પછી E નો 5 નંબર, F નો 6, એવી રીતે A B C D E F G H, એવી રીતે Z સુધી 26 નંબર. રેડી? ઓકે. હવે જો આ B C આ 2 અને 3 નંબર છે, બરાબર છે? ત્યાર પછી આ જોશો તો આ 23 અને 22 નંબર છે. યસ. આ 6 અને 7 નંબર છે. જો F6 પછી G7. SR તો આ 19 અને 18 નંબર છે. આ 10 અને 11 નંબર છે. તો તમને અહીંયાથી થોડો ખ્યાલ આવી જતો હશે કે 2 અને 3 એટલે 2 વત્તા 1 3 કર્યા હશે, 23 ઓછા 1 22 કર્યા હશે, 6 વત્તા 1 7 કર્યા હશે, 19 ઓછા 1 18 કર્યા હશે, 10 વત્તા 1 11 કર્યા હશે. યસ યા નો? એનો મતલબ હવે જે અહીંયા આવશે એ +1 વાળું આવશે. તો હવે ખાલી ડાયરેક્ટ ઓપ્શન જ ચેક કરવાના રહ્યા ને તમારે. તો જેમ કે આ 16, આ 15 નંબર છે અને આ 16 નંબર છે. 15 ને OP નહીં, અહીંયા માઇનસ આવશે. પ્લસ છે ને તો માઇનસ આવશે. તો આ તો +1 છે, આ ઓપ્શન નહીં આવે. આ 14 નંબર છે, આ 15 નંબર છે, આ પણ +1 છે, આ ઓપ્શન પણ નહીં આવે. આ 15 નંબર છે, આ 14 નંબર છે, આ -1 છે, આ ઓપ્શન આવશે. ખતમ. અહીંયા આવશે ONP. ખતમ. જો આ 13 નંબર, આ 14 નંબર છે એટલે કે +1 છે, આ પણ નહીં આવે. થોડું આવી રીતે. એટલે સૌથી મહત્વનું છે A to Z યાદ રાખવું. A to Z યાદ રાખશો તો આ સિરીઝ આલ્ફાબેટિકલ સોલ્વ થશે. ત્યાર પછી તમે આ જો RAA, PCB, ODB, NEC, MFC. ચલો, તો જો આમાં કંઈક દેખાય તમને? જો અહીંયા CDEF વચ્ચેનો લેટર જો, વચ્ચેનો, અને અહીંયા A છે, તો સીધી વસ્તુ અહીંયા વચ્ચે B આવવો જોઈએ. હવે ઓપ્શન પકડી લેવાના. જો B ક્યાં દેખાય છે? આ રહ્યો. હા, આવી ગયો આન્સર, પતી ગયું. આ બારનું કંઈ કામ જ નથી. હે ને? ઓબ્ઝર્વેશન બહુ જરૂરી છે. ઓબ્ઝર્વેશન બહુ જરૂરી છે. જો A B C D E F, હે ને? અને આની વાત કરું તો અહીંયા પણ થાય છે. જો MNOP, JK LM OPQ RS, પછી P O M N કઈ હશે? A, પછી અહીંયા BB, અહીંયા CC, તો અહીંયા AA, અહીંયા A, અને અહીંયા A, પછી B, અહીંયા B, અહીંયા C, અહીંયા C, એવી રીતે. તો આ જો અહીંયા A પણ છે આપણી પાસે. પકડાઈ ગયો, હે ને? પકડાઈ ગયો. ખબર પડી? નેક્સ્ટ. ચાલો. EHI JK LM HIJK LM NO PQ. લાસ્ટમાં PQ દેખાવા જોઈએ. અહીંયા ભલે જે હોય લાસ્ટમાં PQ. જો કેમ કે HIJK LM NO PQ, તો PQ ક્યાં છે? અહીંયા દેખાય છે. ઓપ્શન C. ખતમ. BA અને D નહીં આવે. આલ્ફાબેટિકલ. એટલે અમુક ડાયરેક્ટ થઈ જશે, બટ અમુક માટે તમારે A to Z 1 to 26 યાદ રાખવા પડશે. બરાબર છે? હવે જો અહીંયા E F G H I. રેડી? ચલો, એવી રીતે. નેક્સ્ટ. હવે અહીંયા જો આ 2 નંબર છે, હે ને? આ 4 નંબર છે, અને આ 8 નંબર છે. તો 2 + 2 4, 4 + 2 અહીંયા 6 આવવો જોઈએ. એટલે કે B D અહીંયા F આવવો જોઈએ.
તો એફ થી શરૂઆત થવી જોઈએ. તો એફ થી શરૂઆત આ બે ઓપ્શન છે, આ બે ઓપ્શન નીકળી જશે. રેડી રેડી રેડી. હવે જો જી નો 7 નંબર છે અને આઈ નો 9 નંબર છે, તો 7 + 2 9, 9 + 2 અહીંયા 11 આવવા જોઈએ. 11 પર અહીંયા આવે કે, યસ 11 પર આવે કે, ઓપ્શન એ, ઓપ્શન બી ને આવે, ખતમ. ઓપ્શન બી ને આવે, ખતમ. તો આવા પ્રશ્નો સોલ્વ કરવાના રહે. ઓકે, એકાદ જોઈ લઈએ, બીજો એકાદ બીજો જોઈ લઈએ. ઓકે, HIJK, જો આ 8 નંબર, આ 11 નંબર, આ 17 નંબર, આ 20 નંબર. તો 8 ને 3 11, અહીંયા +3 આવી રીતે, અહીંયા +3 આવી રીતે. તો અહીંયા 11 ને 3 બેટા અહીંયા 14 હશે. 14 પર એટલે અહીંયા સૌથી પહેલા n હશે, તો n થી શરૂઆત થતી હશે. તો I નથી, n થી શરૂઆત થતો એક જ ઓપ્શન છે બી. એટલે તમારે જસ્ટ નંબર લખવાના છે એટલે પકડાઈ જશે. સિરીઝ તરત જ પકડાઈ જશે. સમજાય છે? 8 ને 3 11, 11 ને 3 14, 14 ને 3 17, 17 ને 3 20. બરાબર છે? તો 14 પર કોણ આવે? n આવે. તો n થી શરૂઆત થાય છે. ક્લિયર છે? આઈ હોપ તમને બહુ સારી રીતે સમજાયું હશે. ઓકે, હવે બાકીના 3-4 પ્રશ્નો હું તમને પ્રેક્ટિસ માટે આપું છું. ઓકે, ચલો તો આ હોમવર્કમાં આપું છું. તમે આને મને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો આન્સર. ઓકે, કે તમારો શું આન્સર આવે છે. બહુ સારા સારા પ્રશ્નો તમે જોઈ શકો છો. ઓકે, 4 પ્રશ્ન છે, બસ છેલ્લો પતવા આવ્યું છે. હવે લાસ્ટ આપણે જોઈ લઈએ. ઓકે, આઈ હોપ તમને બહુ સારી રીતે ખબર પડી ગઈ હશે. ઓકે, તો જે લાસ્ટ 4 પ્રશ્નો આવ્યા, કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરીને મને આન્સર આપશો. હું દરેકના આન્સર જોઉં છું અને હું કહું છું કે આ સાચું છે કે ખોટું છે. રેડી? ઓકે, ખોટું હશે તો હું કહીશ, સાચું હશે તો કઈ નહીં કહીશ. બરોબર છે? ચાલો રેડી. તો એનટીપીસી માટેનો પ્રોપર આપણે એક લક્ષ્ય લાઈવ બેચ આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છે. 29 તારીખથી આ બેચ ચાલુ થાય છે અને જેની અંદર પ્રોપર વ્યવસ્થિત એક વેમાં આખું કમ્પ્લીટ રેલવે એનટીપીસી નો કોર્સ કરવામાં આવશે. એની અંદર ગ્રુપ ડી પણ તમારું કવર ઓલરેડી થઈ જાય. એનટીપીસી ની તૈયારીમાં ગ્રુપ ડી કવર થઈ જતું હોય છે જનરલી. રેડી? કોઈ થોડું આમ તેમ હોય તો કદાચ અલગ હોય, પણ નથી હોતું, ઓલમોસ્ટ ડન થઈ જતું હોય છે. ઓકે, તો એ 29 તારીખથી બેચ સ્ટાર્ટ થવા જઈ રહી છે. ટાઈમ છે સવારે 9:30 થી 10:30. લાઈવ બેચ છે. કોઈ પણ સ્નાતક, કોઈ પણ 12 ગ્રેજ્યુએટ કે કોઈ પણ 12 પાસ હોય એ વિદ્યાર્થીઓ આમાં એપ્લાય કરી શકે છે. આની વેકેન્સી 21 તારીખથી ગ્રેજ્યુએશનના ફોર્મ ભરવાના છે, 28 તારીખથી અંડર ગ્રેજ્યુએટના ફોર્મ ભરાશે. બહુ સારી એવી પોસ્ટ આની અંદર છે, અલગ અલગ ટાઈપની. રેડી? તો તમે આમાં જોડાઈ શકો છો. એના માટે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરશો. હાર્ડ કોપીમાં મટીરિયલ પણ મળશે. સાથે સાથે આ તમે બેચની વિશેષતામાં જોશો તો 100 પ્રશ્નોની જે પ્રેક્ટિસ શીટ મળશે, એમાં પાછલા વર્ષના પ્રશ્નો એક્ઝેક્ટ રેલવેનું જ કન્ટેન્ટ આની અંદર તમને મળશે. થેન્ક યુ સો મચ. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.